જેલમાં ચાલી રહ્યા છે યોગ અને પ્રાણાયામ. કેદીઓ કરી રહ્યા છે કસરત. જરા ધ્યાનથી જુઓ આ કેદીઓને. આ કેદીઓ અપરાધી છે ગોધરા ટ્રેન કાંડના. જી હા, એ જ અપરાધીઓ જેમણે 57 માનવ જિંદગીઓને આગમાં હોમી દીધી. તેઓ દોષિત છે માનવ હત્યાઓના. તેમની પર સજા છે ફાંસી અને આજીવન કેદની. 9 વર્ષથી જેલની દોજખ જેવી કોટડીઓમાં જિંદગી જીવી રહેલા આ દોષિતોએ સહારો લીધો છે યોગનો. ગોધરાકાંડના ચુકાદા બાદ ફાંસી અને આજીવન કેદની સજા પામેલા 31 દોષિતો પોતાના જીવનમાં બદલાવ આવે તે હેતુથી આર્ટ ઓફ લિવિંગ અને યોગનો સહારો લઈ રહ્યા છે. વિવિધ આસનો અને અંગ કસરતો દ્વારા આ કેદીઓ પોતાના તન અને મનની શાંતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમની ઈચ્છા છે કે તેમના જીવનમાં બદલાવ આવે. માનસિક રીતે તૈયાર કરીએ છીએ કે જે એમની ઉપર જે આ વસ્તુ જે સજા વગેરે થઈ તો એને એ માનસિક રીતે એને સ્વીકારે, તૈયાર થાય ને તૈયાર થશે તો એના દિવસો સારા પસાર થશે, એની તંદુરસ્તી જળવા જશે અને એવું થશે તો અમારું જે સાબરમતી જેલનું જે પરિવાર છે 3,500 પ્રિઝનર્સ અત્યારે છે એના પ્રવાહમાં જે ભેળવાઈ જશે અને આગળ વધશે તો એમાં અમને પ્રશાસનને પણ એમને સાચવવામાં અને રાખવામાં તકલીફ ન પડે, અમારા વચ્ચેના સંઘર્ષો ન થાય. આ કેદીઓના જીવનમાં બદલાવ આવે તે માટે છેલ્લા ઘણા સમયથી સાબરમતી જેલમાં કેદીઓ માટે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેલના અધિકારીઓ પણ કેદીઓ સાથે એક અધિકારીની જેમ નહીં પરંતુ એક પરિવારની જેમ વર્તી રહ્યા છે. અહીં કેદીઓને વિવિધ અંગ કસરતો અને યોગની તાલીમ આપવામાં આવે છે. કોઈ શીર્ષાસન કરે છે તો કોઈ વજ્રાસન કરે છે તો કોઈ વળી પ્રાણાયામનો સહારો લે છે. આ કેદીઓના ભૂતકાળ તો ગુનાહિત છે પરંતુ આજીવન કેદની અને ફાંસીની સજા પામેલા કેદીઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને સુધારવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. નવીન ઝા, TV9, અમદાવાદ.